નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો હાલમાં મિત્રો કેન્દ્ર સરકારનું બજેટ જે 1 ફેબ્રુઆરી 2025ના રોજ રજૂ થઈ ગયું સંસદમાં, ત્યારબાદ વિવિધ રાજ્ય સરકારો પણ પોતાના વિધાનસભાઓમાં રાજ્ય સરકારના બજેટો રજૂ કરી રહ્યા છે। ત્યારે રાજ્ય સરકાર દ્વારા રાજ્ય સરકારના આ પગાર પંચ અંતર્ગત પગાર અને પેન્શન મેળવતા કર્મચારીઓના ડીએ-ડીઆર એટલે કે મોંઘવારી ભથ્થામાં 12% સુધીનો વધારો જાહેર કરી દેવામાં આવ્યો છે। જાણીએ વિડીયોમાં વિગતવાર કે દેશની કઈ રાજ્ય સરકાર દ્વારા ડીએમાં 12%નો વધારો જાહેર કરવામાં આવ્યો છે અને કર્મચારીઓના પગારમાં જે છે તે મિત્રો આ ડીએ ક્યારથી અમલમાં આવશે, એરિયસ કઈ રીતે ચૂકવશે સરકાર, આ તમામ બાબતને લઈ અને આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીએ। તો રાજ્ય સરકાર દ્વારા જે છે તે કર્મચારીઓને મિત્રો હોળીના તહેવાર પહેલાં આનેરી ભેટ આપવા જઈ રહી છે રાજ્ય સરકાર। તો જાણીએ વિડીયોમાં વિગતવાર કઈ રાજ્ય સરકારે આ જાહેરાત કરી છે વધારાની। તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો અને જો ચેનલમાં તમે નવા હો તો અમારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરી દો, જેથી કરીને અમારી ચેનલ પર મૂકવામાં આવતા આવા ભરતીઓના નોટિફિકેશન, સરકારી કર્મચારી મોંઘવારી ભથ્થા વગેરેને લઈને સમાચાર તમને સરળતાથી ઉપલબ્ધ થઈ જાય। તો મિત્રો આ રાજ્ય સરકાર દ્વારા આ પગાર પંચ અંતર્ગત પગાર મેળવતા પેન્શન મેળવતા કર્મચારીઓના ડીએમાં 12%નો વધારો કરવામાં આવ્યો છે। જે ડીએ પહેલાં 443% હતું તેને વધારીને 455% કરી દેવામાં આવી છે। આ ફેબ્રુઆરી 2025ના પગાર સાથે રોકડમાં ચૂકવવામાં આવશે, જેમાં 1 જુલાઈ 2024થી લઈને 31 જાન્યુઆરી 2025 સુધીના આમ કુલ મિત્રો 7 મહિનાનું એરિયસ પણ સરકાર દ્વારા 12%ના ધોરણે આ કર્મચારીઓને ચૂકવવામાં આવશે। વાત કરીએ મહારાષ્ટ્ર રાજ્યની, તો મહારાષ્ટ્ર સરકારે મંગળવારે 1 જુલાઈ 2024થી અમલમાં આવતા 5મા પગાર પંચના અપરિવર્તિત પગાર ધોરણ હેઠળ તેના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 12%નો વધારો કરવાનો આદેશ જારી કર્યો છે। સરકારી ઠરાવ એટલે કે મિત્રો જે જીઆર મુજબ ડીએ 443% જે અત્યાર સુધીમાં મળી રહ્યું હતું 5મા પગારના પંચના કર્મચારીઓને, તેમાં 12%નો વધારો કરીને 455% કરી દેવામાં આવી છે। આ ફેબ્રુઆરી 2025ના પગાર સાથે રોકડમાં ચૂકવવામાં આવશે, જેમાં 1 જુલાઈ 2024થી લઈને 31 જાન્યુઆરી 2025 સુધીના બાકી પગારનો જે એરિયસ છે તે પણ મિત્રો ફેબ્રુઆરીના પગાર સાથે પેઇડ ઇન માર્ચમાં ચૂકવી દેવામાં આવશે। તમને જણાવી દઈએ કે હોળી સુધીમાં 7મા પગાર પંચ હેઠળ ડીએમાં વધારાની જાહેરાત થવાની શક્યતા રહેલી છે। શું છે વિગત? તો મિત્રો રાજ્યના નાણાં વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે ડીએ વધારાથી લગભગ 17 લાખ કર્મચારીઓ કે જેઓ 5મા પગાર પંચ અંતર્ગત હાલમાં નોકરી કરી રહ્યા છે તેવા કર્મચારીઓને ફાયદો થવાની ધારણા છે। આદેશમાં જણાવાયું છે કે સુધારેલા મોંઘવારી ભથ્થા પરનો ખર્ચ સરકારી કર્મચારીઓ માટે સંબંધિત પગાર અને ભથ્થાના વડાઓ હેઠળ ફાળવવામાં આવેલી બજેટરી જોગવાઈઓમાંથી પૂર્ણ કરવામાં આવશે। ગ્રાન્ટ ઇન એઇડ સંસ્થાઓ અને જિલ્લા પરિષદના કર્મચારીઓ માટેનો ખર્ચ તેમની નાણાકીય સહાય માટે નિર્દિષ્ટ પેટા શીર્ષકો હેઠળ ગણવામાં આવશે। આ કર્મચારીઓને ડીએની ભેટ પણ મળી છે। મહારાષ્ટ્ર પહેલાં ઝારખંડ સરકારે તાજેતરમાં તેના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 6ઠ્ઠા પગાર પંચ અંતર્ગત જે કર્મચારીઓ મિત્રો પગાર પેન્શન મળી રહ્યા હતા તેમાં 7%નો વધારો કર્યો હતો। આ વધારો ગત વર્ષ 1 જુલાઈ 2024થી અમલમાં આવશે। 6ઠ્ઠા કેન્દ્રીય પગાર પંચ હેઠળ કર્મચારીઓના વર્તમાન મૂળ પગારના 246% ડીએ મળે છે, જે અગાઉ 239% મળતું હતું। મુખ્યમંત્રી શ્રી હેમંત સોરેનની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠક દરમિયાન આ પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી હતી। આમ મિત્રો મહારાષ્ટ્ર સરકારના 5મા પગાર પંચ અંતર્ગત મેળવતા પેન્શન અને પગાર મેળવતા કર્મચારીઓના ડીએ-ડીઆરમાં 12%નો વધારો રાજ્ય સરકારે જાહેર કરી અને હોળી પહેલા આ કર્મચારીઓના પગારમાં વધારો કરીને અનેરી ભેટ આપી છે। જય હિન્દ।